સાવરકુંડલા મહિલા કોલેજની દિવાલ રિનોવેશન માટે રજૂઆત. નગરપાલિકાના સદસ્ય નગમાબેન ઝાખરાએ ટ્રસ્ટને લેખિત રજૂઆત કરી. કોલેજની જર્જરિત દિવાલ પરથી સાપ નીકળતા ભયનો માહોલ. સાવરકુંડલા તારીખ 11 સપ્ટેમ્બર 2025. સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર 6 ના સદસ્ય શ્રીમતી નગમાબેન અબ્દુલભાઈ ઝાખરાએ નૂતન કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત મહિલા કોલેજની જર્જરિત દિવાલનું તાત્કાલિક રિનોવેશન કરાવવા માટે રજૂઆત કરી છે. શ્રીમતી નગમાબેન ઝાખરાએ મહિલા કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ શ્રીમતી વનિતાબેન ડી ઘેલાણીને લેખિતમાં જણાવ્યું કે કોલેજની દિવાલ અત્યંત જર્જરિત હાલતમાં છે અને આસપાસના રહેવાસીઓ દ્વારા વારંવાર ઝેરી અને બિનઝેરી સાપ નીકળવાની ફરિયાદો મળી રહી છે. આ વિસ્તારમાં 6 થી 7 શાળા અને કોલેજો આવેલી હોવાથી અહીં વિદ્યાર્થીઓની અવરજવર વધુ રહે છે. જર્જરિત દિવાલના કારણે કોઈ પણ અનિચ્છનીય ઘટના બની શકે છે, જેમાં વિદ્યાર્થીઓને ઈજા થવાનો ભય રહે છે. આ અંગે અગાઉ પણ કોલેજમાં મૌખિક જાણ કરવામાં આવી હતી, પરંતુ હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. શ્રીમતી નગમાબેન ઝાખરાએ ચેતવણી આપી છે કે જો આ મામલે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે અને કોઈ દુર્ઘટના થશે તો તેની સંપૂર્ણ જવાબદારી ટ્રસ્ટની રહેશે. તેમણે પોતાની રજૂઆત સાથે દિવાલની જર્જરિત હાલત દર્શાવતી તસવીરો અને વિડીયો પણ રજૂ કર્યા છે. આ મામલે ટ્રસ્ટ અને કોલેજ વહીવટી તંત્ર ઝડપથી પગલાં ભરે તેવી અપેક્ષા છે. બ્યુરો ચીફ રજાકભાઈ ઝાખરા, સાવરકુંડલા.